નમસ્તે મિત્રો, બાળકોને ખાસ કરીને બેડ ટચ અને ગુડ ટચની માહિતી કયા વર્ષથી આપવી અને એ જવાબદારી કોની, એ ખાસ કરીને આપણે આજના વિડીયોમાં જોઈશું. દરેક મા બાપની પણ એ જવાબદારી આવે છે, ટીચરની પણ જવાબદારી આવે છે. જ્યારે એક ઉંમરમાં આ માહિતી અને આ સમજ જ્યારે બાળકોને ન આપવામાં આવતી હોય ત્યારે ઘણી વખત ઘરના લોકો, પાડોશીના લોકો કે સગા સંબંધી અથવા સ્કૂલ અથવા હોસ્ટેલમાં બાળકો ઉપર કેવી અસર પડતી હોય છે, એમને કેવા ખરાબ અનુભવો થતા હોય છે, જેનું એક આપણે લાઈવ એક્ઝામ્પલ છે. આજે આપણી સાથે છીએ 9મા ધોરણમાં ભણતા એક સ્ટુડન્ટ છે, જે આવી જ ઘટનાના કારણે પોતે સ્કૂલ છોડવા માટે આજે તૈયાર થઈ ગયા છે. એના કારણ છે કે આ બધી ઘટનાઓ બહુ લાંબા સમયથી ચાલતી હતી, જેને આપણે ફિઝિકલ એબ્યુઝ કહેવામાં આવે છે, ઇમોશનલ એબ્યુઝ કહેવામાં આવે છે, છેડતી કહેવામાં આવે છે. અને જેનું ઇન્ફોર્મેશન ન હોવાના કારણે, બેડ ટચ અને ગુડ ટચ હોવાના કારણે અને અથવા શરમ સંકોચના કારણે કોઈને કહી નથી શક્યા, જેના કારણે એમને એટલો આઘાત લાગ્યો હતો કે જેમને એક માઇન્ડની તકલીફ કહેવામાં આવે છે, એ તકલીફની શરૂઆત થઈ ગઈ હતી, જેને ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર કહેવામાં આવે છે. તેમજ એમને ભણવામાં પણ ઘણી તકલીફ પડવા લાગી હતી, એમની યાદશક્તિ પર અને એમના વર્તનવાણીમાં. અને છેલ્લે એવું થયું કે જ્યારે એમને તકલીફ હદ કરતાં વધી ગઈ ત્યારે મા બાપ એમની ટ્રીટમેન્ટ માટે ફિઝિશિયન પાસે ગયા. 2-3 ફિઝિશિયન પાસે બતાવ્યા પછી બધા શરીરના રિપોર્ટ નોર્મલ આવ્યા ત્યારે અમારી પાસે કન્સલ્ટેશન માટે એઝ એ ન્યુરોસાયકાટ્રિસ્ટ તરીકે અમારી પાસે મોકલવામાં આવ્યા હતા. ત્યારે એમનું નિદાન થયું ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર, જેને જો પુરાણી ભાષામાં હિસ્ટેરિયા અથવા કન્વર્ઝન ડિસઓર્ડર કહેવામાં આવતું હતું, જે ખાસ કરીને માઇન્ડની તકલીફ કહેવામાં આવે છે. આ બીમારીમાં વ્યક્તિને શ્વાસ ચડે, ગભરામણ થાય, બેચેની થઈ જાય, ક્યારેક હાથ પગ ખેંચાઈ જાય અને ખેંચ આવે એવા લક્ષણો થતા હોય છે. ક્યારેક વ્યક્તિ બેભાન થઈ જાય અને ક્યારેક વ્યક્તિ પોતાની જાતને કંટ્રોલ ગુમાવી બેસે અને બહુ ડરી જતા હોય છે, રડતા હોય છે અને ક્યારેક સુસાઇડ પણ કરી લેતા હોય છે. આવા કિસ્સામાં ખાસ કરીને મા બાપે બહુ જાગૃત થવું જરૂરી છે. ટીચરોએ પણ આ બાબતમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને એવા સ્ટુડન્ટો જે 6 થી 12મા ધોરણના સ્ટુડન્ટો છે, તેમાં આ તકલીફ બહુ જોવા મળતી હોય છે. તો આ બાબતમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે. આપણે જોઈશું કે આજે જે અમારા ક્લાયન્ટ છે એ સ્કૂલ છોડવા માટે તૈયાર થયા છે અને ઓલમોસ્ટ હવે એમ ત્યાં જવા માગતા નથી. એટલો તીવ્ર આઘાત એમના મનમાં લાગેલો છે. એમના મા બાપને પણ આ બાબતમાં ખ્યાલ નથી આવી કે આવું થવાનું કારણ શું છે. એમની ટ્રીટમેન્ટ સાથે, કાઉન્સેલિંગ સાથે જ્યારે ખબર પડી કે આવા કારણો છે, ત્યારે એ લોકોને પણ બહુ આઘાત લાગ્યો અને એ લોકોને પણ આ બાબતમાં ખ્યાલ ન હતો, કેમ કે એમના બાળકે પણ ક્યારેક શરમમાં, સંકોચમાં કીધું નથી. તો આપણે જાણીશું કે આમાં શું તકલીફ થઈ હતી, એ એમના પોતાના શબ્દોમાં, એમના દુઃખની કઈ હદ સુધી એમની તકલીફ વધી હતી દુઃખની, એ વિશે આપણે જાણીશું. હા બેન, હવે તમે જે વાત કરી હતી કે તમે આજે આ સ્કૂલ છોડવા માટે તૈયાર થયા છો, તો સ્કૂલના એક બાબત તમે કીધી કે બેડ ટચ અને ગુડ ટચ, એના વિશે મને થોડું જણાવો. એવું તો શું તમારી સ્કૂલમાં થયું જેને તમે સહન ન કરી શક્યા કે કોઈને કહી ન શક્યા? શું થયું તો એ જણાવો. 2 છોકરીઓ હતી, એક ગુડ ટચ અને બેડ ટચ કરતી હતી. એક બીજા પર ચડીને પણ ઊંઘતી હતી. ત્યારે એને લોકોને છોડી દેતા, પેલી બીજી છોકરી મારી જોડે ખરાબ તરફ અડગવા લાગી. શરીરના ભાગને અડકતા હતા. હા, અડગવા લાગી. તમારી ઈચ્છા વિરુદ્ધ? હા. કે તમે ના પાડો તો પણ એવું કરતા? હું પછી દૂર જતી રહી, મારા ક્લાસમાં જતી રહી, ક્લાસ બંધ કરીને સ્ટોપર મારી દીધી. પછી એ દરવાજો ખખડાતી જતી રહી. આવું ફક્ત તમારી સાથે થતું હતું કે બીજા ગર્લ્સ પણ અંદર આ રીતે બેડ ટચ અને ગુડ ટચ કરતા? અમુક કરતા હતા, 10મા વાળા, 12મા વાળા, અમુક છોકરીઓ બહુ બધી કરે અંદર એવું. તો એ બાબતમાં તમે એમને ક્યારે ના પાડી દે અથવા એમનાથી દૂર રહેતા હતા એવું ક્યારે થયું હતું, અથવા તમને સામેથી કોઈ બોલાવ્યું એવું ક્યારે થયું હતું? ના, એવું નહીં બોલાવી મને સામેથી. તો બેડ ટચ ગુડ ટચનું તમને કઈ રીતે એક્સપિરિયન્સ થયો? જે તમારી સાથે રૂમમાં રહેતા હતા એમના દ્વારા થયું કે બીજા દ્વારા? જ્યારે અમે અહીં થઈને જઈએ ને ત્યારે એ લોકો દરવાજો બંધ કરીને અંદર જઈએ, કશુંક ને કશુંક કરતા જ હોય. દરવાજો બંધ કરી દે પહેલા, બારીને બધું જ બંધ કરી દે, પણ થોડીક બારી ખુલ્લી રહી ગઈ ને ત્યારે હું અહીં થઈને જતી ત્યારે જોવાઈ ગયેલું. તમે શું જોયું ત્યારે? એ લોકો એકબીજા પર ચડીને ઊંઘે ને એવું બધું કરતા હતા, કિસ કરે ને એવું બધું કરે. તો એમાં તમને ડર લાગ્યો, ગુસ્સો આવ્યો કે દુઃખ થયું? એમાં તમને શું વાંધો પડ્યો ત્યારે? એ તો એ લોકો કરતા હતા. મને લાગ્યું કે આ બધું ખરાબ વસ્તુ છે, આ લોકો કેમ કરે છે, આ લોકોને હમણાંથી ના કરવું જોઈએ આ બધું એમ. એટલે આપણે જનરલી એવું કહીએ કે જે મેરેજ પછી છોકરાને એક આપણે પતિ અને પત્નીના જે સંબંધો હોય છે, એ જે એવું જે કરતા હોય છે શારીરિક સંબંધો, એ હમણાં ના કરવું જોઈએ. હા, હમણાં ના કરવું જોઈએ, લગ્ન પછી જ એમને કરવું જોઈએ. તો તમને એ બાબતમાં તમે એમને ના પાડી દે એવું તમારી સાથે કેમ થયું, અથવા ક્યારે થયું? મારી સાથે એક છોકરી હતી, ખાલી અડકતી જ હતી, મારી જોડે એવી રીતે કરવા જ માંગતી હતી, પણ મેં ના કરવા દીધું. શારીરિક સંબંધ બાંધવા માટે એ રીતે આપણે છેડતી કરતા હતા? હા. તમે ના પાડી? મેં ના પાડી. કેમ તો મારે એનાથી પછી હું દૂર થઈ ગઈ.
એના લીધે પછી મને તઈ નહીં ગમતું. ઓકે, એટલે એ રીતે હોસ્ટેલમાં તમે નથી રહેવા માંગતા. હા. પણ હોસ્ટેલમાં તો વોર્ડન પણ હોય ને ટીચર હોય તો તમે એમને ના જાણ કરી શકો? વોર્ડન હોય પણ એ વોર્ડન કહીને પછી જો છોકરીઓ જેમ કરતી હોય એમ જ કરે. પણ વોર્ડનને કોઈ કીધું તો ખરું આ માહિતી આવું થાય છે? જેને તકલીફ હોય તો કહી શકે ને. માન લો કે જે ગર્લ્સને નથી તકલીફ એવા કામમાં કે એવા સંબંધોમાં, પણ માન લો કે તમારા જેવા જે હોય જેને તકલીફ પડતી હોય, ન ગમતું હોય, તો એનાથી ઇમોશનલી નુકસાન થતું હોય તો તમે વોર્ડનને કે ટીચરને તો જાણ કરી શકો ને. વોર્ડનને ટીચરને એક છોકરી જેને કીધેલું પણ વોર્ડન કશું જ નહીં માને, કઈ નહીં, ચાલે એમ કરીને બધું જ રહેવા દે, પછી સારું થઈ જાય એમ કરીને. પછી એ વસ્તુ ચાલ્યા જ કરીને પછી તમને પણ નુકસાન થયું. હા. ઓકે, આવી બાબત તમને ક્યારે હોસ્ટેલમાં ગયા પહેલાં પણ આવું ક્યારે કંઈ અનુભવ થયો હતો? ના, નહોતો થયો. હોસ્ટેલમાં જ ગઈ પછી જ થયું બધું આ. ઓકે, આવું ફક્ત છોકરીથી થયું છે, બીજી છોકરીથી કે છોકરા દ્વારા બી તમને ક્યારેક આવી રીતે ફિઝિકલી બેડ ટચ કરવામાં આવ્યા છે? છોકરા દ્વારા જ નહીં પણ એક માણસ દ્વારા થયું હતું. એક અમારા ગામના માણસ હતો, બાબુ નામનો. નામ ન બોલતા, કોઈનું પર્સન. હા, બોલો આગળ પછી. એ લોકો મને હું સવારમાં ઊંઘેલી હતી ને દૂધ લેવા આવતા હતા, એ મને પાછળ છેડ કરતા, આગળ છેડ કરતા ને એવી રીતે એટલે કરતા. આગળ છાતીના ભાગે અડતા એવું કરતા? હા. હા, તો તમે એમને ના નતા પાડતા ત્યારે? મને એ ખબર નથી કે આ ગુડ ટચ કે બે ટચ કહેવાય. ઉંમર કેટલી હતી? તમે નાની હતી ત્યારે? હા, નાની હતી. કયા ધોરણમાં ભણતા હતા ત્યારે? ત્યારે તો હું ઘેર ભણતી હતી. એટલે છઠ્ઠા સાતમા ધોરણમાં હતા? છઠ્ઠામાં હતી. છઠ્ઠામાં હતા. તો ત્યારે એ બાબતમાં તમને બીક લાગતી કે ખબર જ ના પડતી તો તમે મમ્મી કે પપ્પાને જાણ ન કરી આ બાબતમાં? મને બીક લાગતી હતી કે મમ્મી પપ્પાને કહેવાનું, કેમ ત્યાં ઝઘડો કરશે ને એમાં મોટો ઝઘડો થશે, એના કરતાં અમારો સંબંધ તૂટી જશે. ઘરમાં ઝઘડા થાય અને અંદર સંબંધો તૂટી જાય. હા. આપણા મમ્મી પપ્પાને કહીએ તો બી ઝઘડો થયો ડર રહેતો હતો? હા. કઈ રીતે? મમ્મી પપ્પા પણ લડાઈ કરશે. એટલે એમની સાથે વાત કરે કે આવું ના કરો, તો એમાં લડાઈ ઝઘડા કરવાની જગ્યા પર એ મમ્મી પપ્પા સ્ટ્રિક્ટલી તો કહી દેતા કે તમે આવું કરો છો યોગ્ય નથી એમ, અથવા એમને ના પાડી દેતા કે તમે હવે ઘરે ના આવો. ના આવે એમ કહેતા પછી અમારો આખો સંબંધ તૂટી જતો, કેમ તે એ લોકો બોલતા નહીં કે કશું જ નહીં કરતા એમ કરીને મેં વાત જ નથી કરી. એનાથી તમને શું નુકસાન થતું? કેમ કે આ નુકસાન તો આ રીતે વધારે થયું છે મગજને અને મનને. એ જ વસ્તુના કારણે નુકસાન થતું, એનાથી વધારે નુકસાન શું થતું તમને? મને એનાથી બીજું કશું જ નહીં નુકસાન થયું. પણ આજે આ નુકસાન તો થઈ ગયું ને, આપણે ન કીધું તો, મમ્મી પપ્પાને વાત ન કરી, કોઈને કીધું નહીં તો, એમને આપણે ના પાડી શક્યા તો આજે આ મગજને તો નુકસાન થયું ને, માઇન્ડને. હા. ઓકે, કયું નુકસાન થયું હું તમને જણાવું. એ ટાઈમે ન રોકા, આપણે રોક્યું એના માટે. એ જ વસ્તુ આપણને ખબર ના પડી એટલે આપણે કોઈને આપણે કીધું નહીં એટલે આપણને ખબર ના પડી, એ જ વસ્તુ પાછી હોસ્ટેલમાં રિપીટ થઈ. એ ચિંતા લઈને હું હોસ્ટેલમાં ફરતી હતી, કેટલી ચિંતા કરી, રડતી પણ બહુ હતી, રડતી પણ બહુ. તો એવામાં કોઈ મિત્રને કે પપ્પા મમ્મીને કે કોઈ ટીચરને તમે વાત ના કરી શક્યા? ના, વાત જ કરવાની. ટીચરને વાત કરવામાં પણ તમને એવો જ ડર રહેતો કે શરમ રહેતી? શરમે રહેતી ને ડરે લાગતો હતો. શરમ શું રહેતી? આ કહીશ તો મને શરમ આવે બહુ એમ કરીને. ઓકે, અને ડર તો કદાચ આ મને જ બોલશે, તારે શું કામ છે, બીજા સંગાત ના કહેવાય બધા એમ. પણ તમને ક્યારે એવો ડર નતો રહેતો કે બાળકોમાં પપ્પા મમ્મીને નહીં કહું, ના કદાચ વધી જાય તો શું કરીશું પછી? એમ માન લો કે કોઈ લોકો હમણાં ખાલી ફિઝિકલી બેડ ટચ કરે છે, પણ ક્યારેક આપણને જબરદસ્તી કોઈ કિડનેપ કરી જાય, કોઈ માન લો કે શારીરિક રીતે નુકસાન કરે, અથવા કોઈ આપણને શારીરિક રીતે રેપ કરી નાખે, એવો ડર નતો રહેતો? આપણે પેપરમાં તો એવું ઘણું વાંચીએ છીએ, સાંભળીએ છીએ. હા, રહેતો તો ડર. હા, તો પણ કેમ ના કીધું? મને બહુ જ બીક લાગતી હતી ત્યારે. તો તમને મમ્મી પપ્પા તરફથી આવું કોઈ બેડ ટચ અને ગુડ ટચ વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી હોસ્ટેલમાં જતા પહેલાં હતા, ઘરે હતા ત્યારે? ના, નથી આપવામાં આવી. ગર્લ્સને 12 થી 13 વર્ષ પછી માસિકની શરૂઆત થાય તો એ વિશે મમ્મી કે પપ્પાએ ક્યારે કંઈ માહિતી આપી હતી ઘરના કોઈ લોકોએ કે આવું કેમ થાય? માસિક તો 14 વર્ષે જ આવે. તો એના વિશે તમને માહિતી મમ્મી પપ્પાએ કોઈ આપી હતી? મમ્મી એટલી આ લેલી. હા, એની સાથે આ બેડ ટચ અને ગુડ ટચની માહિતી નથી આપી? ના. કે કોઈ અજાણ્યા વ્યક્તિ હોય કે ઘરના વ્યક્તિ હોય આ જગ્યાએ આપણે શરીરના ભાગને અડે તો એ યોગ્ય નથી, એમને ના પાડી દેવાની, એવું નથી કીધું? ના. એનો મતલબ આપણે હકીકતમાં એવું હોય કે માની લો કે 10 થી 12 વર્ષની ઉંમરના મોટા બાળકો હોય એમને બેડ ટચ અને ગુડ ટચ વિશે માહિતી ખબર હોવી જોઈએ, અને દરેક મા બાપે એમને કહેવું જોઈએ બાળકોને, એ ઘરમાં હોય કે બહાર. તમને એવું લાગે છે કે મા બાપે કહેવું જોઈએ બાળકોને? હા, કહેવું જોઈએ. આ બાળકને સહત રાખવું જોઈએ પણ એને કહેવું પણ જોઈએ. પણ જો મા બાપ ના કહે તો આપણે બીજા કોઈ શીખાડે બેડ ટચ ગુડ ટચ એ ઉંમરમાં? એ ઉંમરમાં ના શીખાડે, એ લોકો આપણને બેડ ટચ ગુડ ટચ વાળું કરવા લાગે. હા, સીધું જ કરવા લાગે ને આપણને ખબર પણ ના રહે. હા. એટલે તમારું જો એ ટાઈમે તમારી ઉંમરમાં 6થા ધોરણમાં 7મા ધોરણમાં આપણને બેડ ટચ અને ગુડ ટચની માહિતી જો મા બાપે આપી હોત
તો આ કદાચ તકલીફ આટલી ન વધી હોત. બરાબર છે. અને બીજું કે તમને જે આ માહિતી ગુડ ટચ અને બેડ ટચ કોલેજ સ્કૂલમાં આવ્યા પછી ખબર પડી 9મા ધોરણમાં, હા એ ટીચર અથવા કોઈ સંસ્થાવાળાએ તમને આપી હશે માહિતી. હોસ્ટેલ વાળાએ આલેલે ગુડ. કોને આપી હતી, વોર્ડને કે ટીચરે? તો એ પહેલા સમજાવવા આવતા હતા. હા, એ ટીચર હશે ને બધા, કે ટીચર કોઈ હતા. NGO વાળા હતા, સંસ્થાવાળા હતા? સંસ્થાવાળા હતા. એ બેડ ટચ અને ગુડ ટચની માહિતી આપી, એનાથી તમને ખ્યાલ આવ્યો, એ બી આ ઉંમરમાં 15-17 વર્ષે. પણ આ માહિતી આપણને જનરલી 12 વર્ષે ખબર હોય તો સારું રહેતું. તમે આ જ વસ્તુના કારણે આજે આપણે એવું થઈ રહ્યું છે કે આ બીમારી પણ થઈ ગઈ, ભણવાનું પણ બગડ્યું, અને કદાચ આપણે સ્કૂલ પણ છોડવાની ડરના કારણે જ આપણે છોડી રહ્યા છીએ. હા એવું થયું છે ને, એટલે કેટલું બધું નુકસાન થયું. જો આપણને આ બાબત પહેલાંથી ખબર હોત તો આપણે પહેલા દિવસે જ આપણે મમ્મી પપ્પાને કે ટીચરને કહેતા કે ભાઈ આ બેડ ટચ કરે છે, આ ગુડ ટચ કરે છે આ વ્યક્તિ. આ વાત તમને પહેલી વાટી કીધું સર. હા, તમે મને કહેવાનું કારણ શું, અને આ લોકોને ના કીધું, મને કહેતા ડર ન લાગ્યો? તે તમે ડૉક્ટર છો, તમે ડૉક્ટર છો તો શું કરશો ને એમનું તો એમ કરીને મેં તમને જ વાત કરી, મમ્મી પપ્પાને ના કરી. ઓકે, તો બીજા ડૉક્ટરોને પણ તમે બતાવ્યું, ત્યાં કેમ વાત નથી કરી ત્યારે? ત્યાં નથી કરી મેં, ત્યાં નહીં કરવા થતી મને. ઠીક છે. એવું ખરું કે ઘણી વખત ડૉક્ટરોએ તમને એ રીતે પૂછ્યું જ ના હોય, તમારી તકલીફ સમજી જ ના શક્યા હોય, આ મનની તકલીફ, એવું પણ હોય ને કે બીજા ડૉક્ટરો સમજી ગયા હતા તમે જેને બતાવ્યું હતું એમને? બીજા ડૉક્ટરો નહોતા સમજતા, અમુક જ સમજતા હતા. મિત્રો, આ જે વિડીયો છે સ્પેસિફિક બેડ ટચ અને ગુડ ટચ ખાસ કરીને બાળકો માટે છે, અને મા બાપ માટે છે, અને ટીચરો માટે છે. બાળકોમાં એવું જરૂરી નથી ખાલી છોકરીઓ હોય કે ગર્લ્સ હોય કે બોય માટે છે, આ બંનેને લાગુ પડે છે. આજના જમાનામાં બેડ ટચ અને ગુડ ટચની માહિતી જનરલી બાળકોને તમારે 6 યરના બાળકો થાય ત્યારથી જ આપવી બહુ જરૂરી છે, 6ઠ્ઠા ધોરણમાં પણ નહીં. 6 ધોરણના બાળકો હોય જે, એટલે કે માની લો કે આપણે એવું કહી શકીએ કે 10-11 વર્ષના બાળકો છે કે 9 વર્ષથી પછીના બાળકો છે, એમને ગુડ ટચ અને બેડ ટચની માહિતી એટલા માટે આપવી જરૂરી છે કેમ કે સમાજમાં એવા ઘણા બધા લોકો છે જેને આપણે એવું કહી શકાય કે હોમોસેક્સ્યુઅલ હોય, બાયસેક્સ્યુઅલ હોય, ગે હોય, લેસ્બિયન હોય, કાં તો વિકૃત હોય, એન્ટીસોશિયલ પર્સનાલિટી હોય, અથવા પીડોફિલિક એટલે કે બાળકો સાથે સેક્સ્યુઅલ રિલેશનની વૃત્તિ ધરાવનાર લોકો હોય, જે સાયકોલોજીકલી ભાષામાં થોડું એબનોર્મલ છે એવું કહી શકાય, એ નોર્મલ નથી, અથવા આપણે વિકૃતતા કહી શકાય. તો આવા લોકો સમાજમાં આપણા ઘરમાં પણ હોઈ શકે, પાડોશી પણ હોઈ શકે, કુટુંબમાં પણ હોઈ શકે, અને ઘણી વખત આપણી સાથે રહેનાર લોકો પણ હોઈ શકે. પણ એ વર્તનવાણી ફક્ત બાળકો સાથે જ્યારે રજૂ થતું હોય છે ત્યારે એ બાળકો આઘાતમાં કે દુઃખમાં કે ડરમાં એ કહી નથી શકતા. ક્યારેક બાળકોને આવો અનુભવ થાય છે ત્યારે બાળકો રડીને મા બાપને કહેવા જતા હોય છે, તો સામેવાળા વ્યક્તિઓ જો એડલ્ટ હોય તો એમને ધમકાવીને ડરાવીને ચૂપ રખાવી દેતા, ક્યારેક લાલચમાં ચોકલેટ છે, બિસ્કિટ છે કે પૈસા આપીને લાલચમાં પણ ચૂપ રખાવતા હોય છે. પણ આ બધાની અસર લાંબા ગાળે બાળકોના મન ઉપર, લાગણી પર, અને એમના વ્યક્તિત્વ વિકાસ અને એમની યાદશક્તિ એટલે કે એમની મેમરી અને ભણવા પર બહુ જ ખરાબ પડતી હોય છે. પણ આ વસ્તુ પકડાય એ પહેલાં એમને શરીરમાં ઘણી બધી બીમારીઓ ઊભી થઈ જતી હોય છે, જેમ કે શ્વાસની તકલીફ થવી, માથું દુખવું, ઊંઘ ના આવી, ચીડચીડા પણ થવું, સ્વભાવમાં બદલાવો, ખેંચ આવી જવી, સુસાઇડ એટેમ્પ કરો. કેમ કે બાળકોના મનમાં અંદર મૂંઝાતા હોય છે, ડરતા હોય છે, એ અંદર ગૂંચવાયા કરતા હોય છે. પણ મોટાભાગના મા બાપ આ બાબતથી અજાણ હોય છે, અને મોટાભાગના મા બાપને ઇમોશનલ ઇન્ટેલિજન્ટ ન હોવાના કારણે અથવા ઓછી હોવાના કારણે, તેમજ સાયકોલોજીના નોલેજનો અભાવ હોવાના કારણે, ઇમોશનલ મેનેજમેન્ટના અભાવ હોવાના કારણે એ લોકો ફિઝિકલ સિમ્પટમ એટલે કે જે શરીરમાં જે લક્ષણો ઊભા થાય, જેમ કે પેટમાં દુખવું, છાતીમાં દુખવું, તો એના માટે ડૉક્ટરોને બતાવતા હોય છે, જે ખાસ કરીને ફિઝિશિયનને બતાવે, જનરલ ફિઝિશિયન ડૉક્ટરને બતાવે, આપણે જે જીપી ડૉક્ટરો કહે છે એમને બતાવતા હોય છે. હવે એવા કિસ્સામાં શું થાય કે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ મળતી હોય છે, એટલે ખાલી એ લક્ષણોની ટ્રીટમેન્ટ મળી જાય, પણ આમાં રિપોર્ટો કરાવે એટલે રિપોર્ટો બધા નોર્મલ આવે એટલે પછી પાછા આપણને ઘરે મોકલી દેતા હોય છે. આવું 3-4 ડૉક્ટરોને બતાવી એનાથી ન મટે અથવા આ વસ્તુ વારંવાર થતી હોય, કેમ કે એનું મૂળ કારણ તો જે ઘટના બની છે, મનને આઘાત થઈ છે અને મગજને નુકસાન થયું, તો ત્યાં જ રહેતું હોય છે. હવે આ કામ એકચ્યુઅલી કોઈ સારા કાઉન્સેલર હોય, ક્લિનિકલ સાયકાટ્રિસ્ટ હોય, ન્યુરો સાયકાટ્રિસ્ટ હોય, એ લોકોનું કામ છે જે સારી રીતે ઇવેલ્યુએશન કરીને એ વસ્તુ કાઉન્સેલિંગથી દૂર કરી શકતા હોય છે, જાણી શકતા હોય છે. આજે આપણા જે અહીંયા ક્લાયન્ટ છે, જે સ્ટુડન્ટ છે, એમને કીધું કે એ અહીંયા આવતા પહેલાં 3 ડૉક્ટરોને મળી ચૂક્યા છે, કદાચ ભૂવા બળવા પણ કદાચ કરીને આવ્યા હોય એવી શક્યતા છે, એ પણ એમને કરાવેલું છે. ભૂવા બળવા બી કરાવ્યું હશે ને બેન? હા, એ પણ કરાવેલું છે. હવે ભૂવા બળવા કરાવો, એ અંધશ્રદ્ધામાં જાઓ કે ઘણી વખત જે ડૉક્ટરોને બતાવો એ ડૉક્ટરનો વિષય શરીરનો હોય, તો એમડી હોય, એમડી ફિઝિશિયન હોય, તો એમને બેઝિક જે આપણે કહીએ કે શરીરનું નોલેજ હોય. પણ ઘણી વખત જે અને એમડી ન્યુરો ફિઝિશિયન હોય તો એ મગજની બીમારીનું નોલેજ હોય, જેમ કે લખવાને કહે. પણ જે માઇન્ડ સાથે જોડાયેલી તકલીફ છે, ન્યુરોટિક બીમારી, એ બીમારીઓનું ઘણી વખત એ લોકો ડાયગ્નોસિસ કરવામાં ક્યારેક મિસ કરી જતા હોય છે, કેમ કે એમનો વિષય નથી હોતો.
એટલે આપણે એમને કંઈ એ પણ ના કહી શકીએ. બીજું કે ક્યારેક માનસિક બીમારીઓ પણ હોય, માઇન્ડની બીમારી, ન્યુરોટિક પણ હોય, સાયકોટિક બીમારીઓ જે હોય છે એ પણ હોય, પર્સનાલિટીની બીમારીઓ છે જે લોકોને સમાજમાં ઘણા બાબતમાં લોકોને ખબર જ નથી. લોકો એવું માને છે કે આ વ્યક્તિ અચાનક સુસાઇડ કરી દીધું કે અચાનક આવું કરી નાખ્યું, એવું ક્યારેય હોતું નથી. આ બધી વસ્તુ ઇમોશન સાથે અને બ્રેઇનના હોર્મોન સાથે જોડાયેલી હોય છે. તો જ્યારે બાળકોમાં આવા કોઈ વર્તનવાળીમાં બદલાવ આવે, ભણવાની તકલીફ ચાલુ થાય તો સમજવાનું કે બાળકને માઇન્ડમાં તકલીફ થયેલી છે. કોઈ માનસિક બીમારી થઈ ગઈ એવું જરૂરી નથી, પણ બાળકો પોતાની લાગણી, પોતાના વિચારોને રજૂ નથી કરી શકતા. કેમ કે જેની સામે એ રજૂ કરવા માગે છે એમનાથી જ પણ એમને ડર લાગતો હોય. એમાં મોટાભાગે મા બાપ પણ આવી જતા હોય છે. કેમ કે એમને ક્યારેક ડર ના હોય તો એવું હોય કે ન સમજી શક્યા તો, અથવા અફસોસ થાય તો ડર અને ગિલ્ટની ભાવનામાં એ મા બાપને પણ નથી કહી શકતા. ક્યારેક એવું હોય કે મા બાપના નજીકના સગા સંબંધીઓમાં દ્વારા પણ આવું થતું હોય છે. જો એવું કહેવા જશો સંબંધો તૂટી જશે એવો પણ ડર રહેતો છે. પણ આ દરેક બાબતની આઘાત જે ખાસ કરીને બાળકો છે 1 થી 16 વર્ષની અંદર ટીનેજર સુધીની જે એજ છે એ લોકો પર બહુ ખરાબ પડતો હોય છે અને જેની અસર જિંદગી પર પણ રહી જતી હોય છે. હા, યોગ્ય સમય કદાચ સારવાર મળી ગઈ, કોઈ સારા ડૉક્ટર પાસે જે કાઉન્સેલિંગ કરીને આ વસ્તુ જો રૂલ આઉટ થાય અને એને મદદ મળી રહે તો સારું છે કે પાછળની જિંદગી એની સારી રહે. પણ આ આઘાત જો દબાઈ જાય, સપ્રેસ થઈ જાય તો શક્ય છે એને જિંદગીમાં દરેક સંબંધોમાં પણ તકલીફ પડે, દરેક જગ્યાએ ઇન્સિક્યુરિટી અનુભવે, દરેક જગ્યા પર એને ટ્રસ્ટ ના બેસે કોઈ વ્યક્તિ પર, તેમજ એના વર્તનમાં ક્યારેય બી સેફ્ટી ના હોય. એટલે એને ઊંઘની તકલીફો ચાલુ થાય, સંબંધોની તકલીફો ચાલુ થાય, એન્ઝાઇટીની તકલીફ ચાલુ થાય, ભણવાની તકલીફ ચાલુ થાય, શરીરમાં પણ તકલીફ થાય, જેમ કે થાઇરોઇડ છે, માસિકમાં અનિયમિતતા છે, બીપી છે, ડાયાબિટીસ છે, ધૂણવાની તકલીફ પણ ચાલુ થાય. અને આનાથી વધારો થાય તો ક્યારેક માનસિક બીમારી પણ થઈ જાય, જેમાં વહેમ શંકાની પણ બીમારી થાય. પણ આ બીમારીઓ થવાના કારણોમાં ક્યારેક આવા હિડન ટ્રોમા હોય છે, પણ સમાજમાં એ લોકો સ્વીકારી નથી શકતા. ઘણી વખત મા બાપને પણ એવું હોય કે આટલી નાની બાબતમાં આવું કેમ કરે છે, તો આપણે તો સંબંધો સાચવવા પડે. તો મિત્રો, દરેક મા બાપે એ સમજવું જરૂરી છે, દરેક ટીચરે પણ એ સમજવું જરૂરી છે કે ઉજ્જવળ ભવિષ્ય જે બાળકોનું છે, અથવા આપણે એવું કહી શકીએ હેલ્ધી પર્સનની પર્સનાલિટીનું બીજ એટલે કે પાયો તો ફક્ત અને ફક્ત 1 થી 14 વર્ષમાં જ છે. જો 1 થી 14 વર્ષના બાળકોને યોગ્ય રીતે ઉછેર ન થયો અથવા એમને આવા ટ્રોમા થાય અને એ ટ્રોમાનું કોઈ સોલ્યુશન અથવા મદદ ન મળી રહે ઉંમરે, તો શક્ય છે કે એવા બાળકો જિંદગીભર એ સફળ થશે, કાં તો એમને બીમારી થશે, કાં તો એ પણ એ રીતે એક પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાશે, કાં તો એ વ્યક્તિઓ પણ બીજાની સાથે આવું જ વર્તન કરતા થઈ જશે. તો હંમેશા ધ્યાન રાખવું જરૂરી છે. આજે જે અમારી સાથે આવેલા છે 9th સ્ટાન્ડર્ડમાં એક વ્યક્તિ જે છે સ્ટુડન્ટ છે અને તેમને સિવિયર કન્ડિશન કે કન્વર્ઝન ડિસઓર્ડરની તકલીફ સાથે આવ્યા હતા, તેમજ એમને બીજી બોડીમાં પણ બહુ તકલીફ હતી અને એમના સ્ટડીમાં પણ બહુ તકલીફ ચાલુ થઈ હતી. પણ જનરલી મા બાપ અને ટીચરોને એવું દેખાતું છે કે આનું ભણવાનું બગડ્યું છે, અથવા ધ્યાન નથી આપતી એટલે માર્ક્સ ઓછા આવે છે, અથવા પરીક્ષા નથી આપતો આ સ્ટુડન્ટ, અથવા એ તોફાન કરે છે, કાં તો એનું વર્તન જ આવું છે, પહેલાં આવું ન હતું. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ કે બાળકોમાં જ્યારે વર્તનમાં બદલાવ આવે તો હંમેશા ધ્યાન રાખવું કે શરીરમાં કોઈ તકલીફ ન દેખાતી હોય કે મગજમાં તકલીફ ન દેખાતી હોય તો શક્ય છે કે મનની તકલીફ હોય, માનસિક તકલીફ હોય. આ બે તકલીફ હોવાની શક્યતા બહુ વધારે છે. અને મનની તકલીફ અને માનસિક તકલીફ જરૂરી નથી કે મનથી નબળા છે એટલે થઈ છે. એકચ્યુઅલી આજુબાજુનું વાતાવરણ બહુ ખરાબ હોય, આજુબાજુનું વાતાવરણ બહુ ટોર્ચરવાળું હોય, આજુબાજુનું વાતાવરણ ઘણી વખત ટોક્સિક હોય, તો જેના કારણે પણ થઈ શકે. પણ એ ટોક્સિક વાતાવરણમાં મોટાભાગના લોકો એવું ના કહી શકાય કે 50% લોકો ટોક્સિક છે, 20% લોકો માણસો મજબૂત છે અને 20% લોકો એવા છે કે જે આ બાબત સહન નથી કરી શકતા, જેમને બદલાવ લાવવો છે પણ એ સહન પણ નથી કરી શકતા અને બદલાવ નથી લાવી શકતા. કેમ કે એટલા મેચ્યોર થયા હોય નહીં, કાં તો એમને એવો સપોર્ટ નથી મળતો, જેના કારણે એ લોકો સફળ થતા હોય છે. એનો મતલબ એ નથી હોતો કે એ લોકો વીક હોય છે. એકચ્યુઅલી મેજોરિટીમાં જે લોકો ટોક્સિક હતા એબનોર્મલ માણસો છે, જેમને સારવાર કરવી બહુ જરૂરી છે અને એમને બદલવા પણ બહુ જરૂરી છે. કેમ કે એ લોકો પણ સાયકોલોજીકલી અને મેન્ટલી પીડિત લોકો છે, જે એકચ્યુઅલી પોતાની દુઃખ દૂર કરવાની જગ્યા પર બીજાને દુઃખ પાસ ઓન કરે છે, એટલે એ નેગેટિવ સાયકલ પાસ ઓન કરે છે. જો સમાજમાં, ઘરમાં કે સ્કૂલમાં કે હોસ્ટેલમાં જો આવા વ્યક્તિઓ કે આવા બાળકોને આવી તકલીફ હોય તો એમના મા બાપને ખાસ તપાસવું જોઈએ. ટીચરોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે એમના મા બાપ સાથેના એમનું કોમ્યુનિકેશન કેવું છે. ઇમોશનલ એમ્પ્ટીનેસ ધરાવનાર બાળકો જે હોય, એટલે કે લાગણીનો ખાલીપો ધરાવનાર બાળકોનું વર્તન આવું વધારે થતું હોય છે અને એ વ્યક્તિઓ પાછા એવા બાળકો ઘણી વખત અથવા એ વ્યક્તિઓ બીજાને પાસ ઓન કરે છે. તો આ નેગેટિવ સાયકલ અટકાવવાનો એક જ રસ્તો છે કે એમના ઇમોશનલ ઇસ્યુને સમજો અને એમને મદદ કરો, એમનું કાઉન્સેલિંગ માટે લેતા આવો, બરાબર છે, અથવા એમની સારવાર કરાવો. એ કાઉન્સેલિંગની જરૂરી નથી કે એના માટે મેડિસિન લેવી જરૂરી છે. મોટાભાગના ઘણા બધા એવા ઇસ્યુ છે કે જેને ખાલી સાંભળવામાં આવે, એને સમજવામાં અને સાચી દિશા બતાવવામાં આવે તો સાયકોલોજીકલ ઇસ્યુ, ઇમોશનલ ઇસ્યુ સોલ્વ થતા હોય છે. તો આ બાબતમાં ધ્યાન રાખો. હું છું ડૉક્ટર મુકુંદ રાય ડિંડોર.
ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેન હોસ્પિટલ લુણાવાડા ખાતે એઝ એ કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટ હું પ્રેક્ટિસ કરું છું, તેમજ મેડિકો લીગલ કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરું છું. તમારા ફેમિલીમાં કે તમારા બાળકોને કોઈને આવી તકલીફ હોય તો તમે મારો કોન્ટેક્ટ ચોક્કસપણે કરી શકો છો. આ વિડીયો ફક્ત અને ફક્ત જનજાગૃતિ માટે છે. આ વિડીયો કોઈ પર્સનલ લેવાની જરૂર નથી, પણ દરેક મા બાપ જે છે જેના બાળકો છે 1 થી 16 વર્ષની ઉંમરના, એ બાળકોનું ખાસ ધ્યાન રાખી શકાય. અને તમે આ બાબતોના વર્તનમાં જે ચેન્જ આવે છે, ભણવામાં જે ચેન્જ આવે, જેના માટે તમે અવેર થાઓ અને તમારા બાળકને તમે હેલ્પ કરી શકો, એ પર્પઝ માટે આ વિડીયો બનાવેલો છે. તો આ વિડીયો કોઈ પર્સનલી લેવો જરૂરી નથી કે કોઈને પર્સનલી કોઈ તકલીફ હોય, દુઃખ હોય તો આ બાબતમાં જાણવું હોય તો તમે મને પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે. આવી તકલીફોને પાછળના કારણો બીજા પણ ઘણા હોય છે, પણ આ એક લાઈવ એક્ઝામ્પલ છે. ઘણી વખત આવી બાબતો સમાજમાં મુકાતી નથી, એટલે લોકોને ખબર પણ હોતી નથી, પણ આવું થતું હોય છે લાખોમાંથી એક જણ સાથે. પણ એક જણની સાથે પણ થતું હોય તો એ અટકાવવું બહુ જરૂરી છે. જે પર્પઝ માટે આ વિડીયો બનાવેલો છે, તો ટીચર અને પેરેન્ટ્સ આ બાબતમાં જાગૃત થાય તો સમાજમાં અને બાળકો માટે ઘણી બધી વસ્તુ કરી શકે તેમ છે, અને ઘણા બધા બાળકોની લાઈફ બેટર બનાવી શકે છે. દરેક મા બાપ ઇન્ટેલિજન્ટ હોય છે આઈક્યુમાં, પણ જરૂરી નથી કે ઇમોશનલી ઇન્ટેલિજન્ટ ધરાવતા હોય છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્ટ પણ ધરાવવી બહુ જરૂરી છે બાળકોના વિકાસ માટે. અને જે બાળકો આજે સફળ થાય છે, શક્ય છે ભવિષ્યમાં પણ એ સફળ થઈ શકે છે. તો આપણે આ નેગેટિવ સાયકલ અહીંયાથી જ અટકાવીએ અને આપણા દેશનું ભવિષ્ય જે છે ગણી શકાય છે, જે બાળકો, એને આપણે એક હેલ્ધી બનાવીએ તો આપણું દેશ પણ હેલ્ધી બનશે અને આપણું કુટુંબ પણ હેલ્ધી રહેશે. થેન્ક યુ.